હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ, વેલકમ ટુ માય ચેનલ. હું અમી મહેતા રાવલ આવી ગઈ છું તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. અને આ વ્લોગમાં તમને બહુ જ એન્ટરટેનમેન્ટ મળશે, જસ્ટ બિકોઝ ખુશીએ બહુ મસ્ત યુનિક એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કર્યું છે. તો સૌથી પહેલાં અમે લોકો અત્યારે આવી ગયા છીએ હોળીના દર્શન કરવા માટે. હોળીના દર્શન કરી લીધા, હોળી હજી પ્રેક્ટિસ જ હતી. The next day. પોલીસ બનવાની જ છે. પછી અમને પકડી જઈશ કે નહીં? અમને પકડી જઈશ. તોફાન કરે એને. તું ક્યાં તોફાન કરે? હા, ઈ ક્યાં તોફાન કરે? હેલો, હેપી હોળી. આલે લે લે આ છીનુડી ખુશી, જો તાર માટે ફુગા લઈ આવ્યા. દીધી. લે રમી લે. ડોલ દઈ જાજો. ડોલ તો કાનાની છે. ફુગા રેવા દે. એ રેવા દે ને. યશવી ત્યાં એના છે, રેવા દે. હાલો બધાય પેલા. તો બસ આવી રીતે ધૂળેટી રમી લીધી હતી. કલરથી થોડીક વાર ખુશીએ રમી લીધું, પણ એને શરદીની અસર હતી એટલે બહુ એને પાણીથી રમવા નહોતી દીધી. The next day. બીક લાગે મને. ખુશી, મને બીક લાગે છે પોલીસની. દાદી નો બીવડાવતી. ફેશનેબલ છે કા? છે ને, ફેશનેબલ છે. અહીંયા પર્સ રાખે. A few moments later. દાઈને બાય એમ. નાના મુન્ના રાહી ઉગા. ગા નન્ના મુન્ના રાહી ઉગા. જનગણ મન ગા. વિધાતા જય. બધાય બોલ્યા જય. કોણ ન બોલ્યું? બોલ, જોરથી બોલ. વંદે. પોલીસ રીસાઈ બહુ જાય પાછા અમાર ઘડીક થઈ તા. વંદે વંદે ભારત માતા કી, ભારત માતા કી. ફ્રેન્ડ્સ, હવે હું આ વ્લોગને કરું છું અહીંયા એન્ડ. 2-3 દિવસનો વ્લોગ હતો અને 2-3 દિવસની રજા પણ હતી, જે રજા હવે થઈ જવાની છે પૂરી. કાલે થશે મંડે. તો બસ આજે વ્લોગ એડિટ કરતી હતી અને હવે કાલે મે બી લાઈવ કરી દઈશ, અપલોડ કરી દઈશ. તો તમે જોયું ખુશી કે કેટલા ટાઈમથી કહેતી હતી પોલીસનો ડ્રેસ લેવો, પણ મીશોમાં મને સારો એવો મળી ગયો, તો મીશોમાંથી મેં પરચેસ કરી લીધો. અને બસ એને હવે એવું છે કે હું રોજ શેરીમાં નીકળું ને રોજ બધાને બીવડાવું. તો આ વ્લોગને એન્ડ કરું છું. અને માઇક આવી ગયું છે, તો મને એનાથી બહુ રાહત છે, કેમ કે ફેન ઓન હોય તો એ અવાજમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. તો હવે મનન કંઈક કહેવા માંગે છે, સરળ અને ઉભા રહ્યો પણ તમે આ બાજુ આવી જાઓ. અહીંયા યસ, તમને માઇક આપું. વર્કિંગ માં છે જો. યસ યસ, વર્કિંગ. બસ પકડીને બોલશો તો આવશે.
એક સુંદર વિચાર આજે મેં વાંચ્યો અને મને ખૂબ ગમ્યો કે સરસ બનવા કરતા સરળ બનો. સરસ બનવા કરતા સરળ બનવું વધારે સારું. કારણ કે સરસ વ્યક્તિ છે ને એ માણસની આંખ સુધી પહોંચે છે અને સરળ વ્યક્તિ જે છે ને એ માણસના હૃદય સુધી પહોંચે છે. ખૂબ સુંદર વિચાર આજે મેં વાંચ્યો, મને ખૂબ ગમ્યો, એટલે મેં કીધું લાવો રજૂ કરું. અમીને મેં વાત કરી. થેન્ક યુ, આભાર, ધન્યવાદ. એમની તો અત્યારે મારો ફેસબુક છે તો હું સરસ નથી તો પણ સરળ તો છું જ ને. આજ બાળી પાસે તમારી પાસે ઓપ્શન નથી. તમારી પાસે કઈ ઓપ્શન નથી હા પાડવા સિવાય. હાજ પાડું ને, મેં ક્યારે ના પાડી? હિંમત છે મારી. ના હિંમત તો ઘણી છે મારી હારે લગન કર્યા એ હિંમત નો કેવું. માઈક આપો તમારું માઈક. સહન શક્તિ ને મારી વંદન છે ભાઈ. તમારી કે મારી? મારી સહન શક્તિ ને ખરેખર લગન પછી તો ઘણી સહન શક્તિ વધી મારી. ચલો બાય બાય, સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ.